નમસ્કાર મિત્રો, તો હું તમને આજે બતાવવાનું છું જેને કહેવાય તમાકુ. ઓકે, તો આજે આપણે આવી ગયા છે તમાકુની ખેતીની અંદર, બરાબર. અને આપણા જે ખેડૂત મિત્રો છે જેને તમાકુની અંદર આપણી પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે, તો શું પરિણામ આવ્યું છે અમને વાત કરતાં પહેલાં તમને ખાલી એક વાર રિઝલ્ટ બતાવી દઈશ તમાકુનું. તો સૌ પ્રથમ તમે પહેલાં આખા ખેતરમાં તમે બતાવી શકો તમાકુ, એનો વિકાસ, એની ક્વોલિટી પાનની, એની જાડાઈ, એની પહોળાઈ તમે જોઈ શકો, બરાબર. પ્લસ કે આમ થોડો ફોન નજીક લાવજો એટલે તમને બતાવી શકું. આમ લાવજો અને તમને ખાલી જણાવીશ કે કેટલા દિવસની આ તમાકુ છે. સૌ પ્રથમ તો આ તમાકુનું પાન તમે જુઓ, એની પહોળાઈ, બરાબર. આ તમે લંબાઈ જો, ઉપરનું પાન છે, આ એની રગો પાછળની, આ એક નહીં, આ તમે જો બીજું એનું પાન નીચેનું, બરાબર. અને આ જુઓ છે બધાય, એની પહેલું તો ફૂટ કેટલી છે, બરાબર. આ નીચે તમે પાન જુઓ ખાલી, એની ફૂટ કેટલી છે, એની લંબાઈ પાનની, પહોળાઈ, અને એક ને આ બાજુવાળો છોડવો તમે જુઓ, બરાબર. આ છે એક અદ્ભુત, ને એને ખાલી ફૂટ જુઓ કેટલા પાન છે નીચે, એક અદ્ભુત પરિણામ મળ્યું છે. આ તમે જુઓ બીજી એક તમાકુ, બરાબર. આ જુઓ, બરાબર. અને આ તમે આખા ખેતરમાં બતાવી શકો, ખાલી એનું તમાકુનો ગ્રોથ તમે જુઓ, બરાબર. કે જે કહેવાય ને કે અત્યારે ઠંડીનો સમય છે, લોકોની તમાકુ ઉપડતી નથી, વિકાસ નહીં થતો, પણ એમાં પણ એમને જોરદાર પરિણામ છે. ઓકે, તો આપણા જે ખેડૂત મિત્ર છે એમની સાથે વાતચીત કરીશું કે શું એમને પરિણામ મળ્યું, શું એમને રિઝલ્ટ, શું એમને દવા વાપરેલી છે. શું નામ સાહેબ તમારું? રાવજીભાઈ જયસિંહભાઈ પરમાર. રાવસીભાઈ જયસિંહભાઈ પરમાર. આ તમારું ગામ કયું લાગે? રામનગર. ગામ લાગે રામનગર, તાલુકો જિલ્લો આણંદ. તાલુકો જિલ્લો આણંદ. આ તમે કેટલા વીઘામાં તમાકુ છે? આ લગભગ 22 ગુંઠામાં છે. આ 22 ગુંઠામાં તમે તમાકુ કરેલી. હવે આમાં તમે અખતરા રૂપે કઈ વસ્તુનો ઉપયોગ કરેલો? અખતરા રૂપે પહેલા તો મેં પેલા પાવર ગોલ્ડ આપ્યું અને એક યુરિયા ખાતરમાં. ઓકે, પાયામાં કશું? પાયામાં કઈ નહીં આપ્યું, બરાબર. પછી મેં આ દવાનો છંટકાવ કર્યો. હા, અંદર તે રેડી દવા જમીનમાં. તો પહેલું તો એમને આપણું કે કહેવાય કે જય પરિવર્તન, ભૂમિ પરિવર્તન, અને બીજો સોઇલ પાવર. આ બે વસ્તુ તમે જમીનમાં આપી, બરાબર. અને આ બેનો છંટકાવ કર્યો ઉપર. આ બેનો એમને છંટકાવ કરેલો છે, ક્રોપ પરિવર્તન અને પેસ્ટ ઓર્ગો, બરાબર. આ બે જમીન, આ બેનો છંટકાવ. ઓકે, તો આટલું વસ્તુ કરવાથી તમને 100% રિઝલ્ટ દેખાય? 100% રિઝલ્ટ દેખાય. તમારી તમાકુ કેવી છે? મારી તમાકુ જોરદાર. મને તો લાગે છે કે ના બરોબર છે તમાકુ, એમ. બરાબર. આવી કોઈની મેં તમાકુ હજુ જોઈ નહીં. એવું કેમ કે એનો ટાઈમ એકદમ ઓછો, અને બીજું કે હજુ તમાકુ નાની છે, તમે ખાલી 1.5 મહિનો થયો, એમ. હજુ 1.5 મહિનો થયો, પણ એની તમે પેલા કહેવાય ને કે પાનની ક્વોલિટી ને એની ફૂટ તમે જુઓ, એકદમ બેઠી ને પાછી એમ ફાલી છે, બરાબર. એની પહોળાઈ, લંબાઈ એ તમે જુઓ, જબરજસ્ત. અને એક નહીં, આ તમે બતાવો બીજા પાન, જો આ નજીક લાવજો કેમેરો. આ તમે જો ઉપરથી પહેલા તમાકુ જોઈ લો, બરાબર. અને આ ઊભો છું, આ એનું પહેલું આ પાન જુઓ, પાનની આ થિકનેસ, જાડાઈ, આ લંબાઈ જો છે, લગભગ 2 ફૂટનું પાન હશે. હા, આ એની પહોળાઈ અને પાછળની એની રગો, આ તમે નસો ખાલી જુઓ કેટલું જાડું પાન હશે, બરાબર. અને જાત છે વાંકી દોડી, બરાબર. વાંકી દોડી એમને જાત કરેલી છે, જે મોટે ભાગે અહીંયા લોકો કરે છે. અને એમાં પણ ખતરનાક એમને પરિણામ મળી આવ્યું, બરાબર. તમને દવાની થોડીક માહિતી આપી દઈશ. તો પહેલું એમને આજે ભૂમિ પરિવર્તન, આજે બે જમીનમાં આપ્યું. આ ઓલ માઇક્રોન્યુટ્રિશન છે, બધા ખાતરમાં આવી ગયા. આ છે બેક્ટેરિયા બેઝ, જે તમારે લિક્વિડમાં આવે ને આ ખાતરમાં આવે. તમે રાસાયણિક ખાતર ભેગું કરી શકો ને આ તમે પાણીમાં છૂટું આપી શકો. આ બેનું તમે જમીનમાં ઉપયોગ કરો. અને સ્પ્રેની વાત કરીએ તો એક આ છે પેસ્ટ ઓર્ગો, જે સ્પેશિયલ અત્યારે ઠંડીમાં લોકોને કોકડવાટનો પ્રશ્ન આવી ગયો, બરાબર. તો એના માટે આ પેસ્ટ ઓર્ગો છે, પાનની જાડાઈ વધારવા માટે. ચાંચડી આવતી હોય, તમાકુ પીળી પડતી હોય, સુકાઈ જતી હોય, તો બધામાં તમે આનો ઉપયોગ કરી શકો. અને આ છે ક્રોપ પરિવર્તન, જે તમે પાનની ક્વોલિટી જોઈ, આ એનો કલર તમે જુઓ, એકદમ ગ્રીનરી, બરાબર. એની લંબાઈ, પહોળાઈ, આટલા ઓછા ટાઈમની અંદર, તો એ પાવર છે આનો ક્રોપ પરિવર્તનનો. તો આ બેનો તમે છંટકાવ કરો. ઓકે, રિઝલ્ટ 100%. અને તમારી તમાકુ એક નંબર, બરાબર. ઓકે, તો જો તમે વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ઓકે, અને આવા આવી તમને અપડેટ મળતી રહેશે. બાકી જો તમે ખેડૂત છો, જો તમે તમાકુની ખેતી કરી છે, તો આ દવા 100% વપરાય, બરાબર. તમને 100% રિઝલ્ટ મળશે. એને સિસ્ટમેટિક તરીકે વાપરવાની જવાબદારી તમારી, બાકી 100% ગેરંટી અમારી કે રિઝલ્ટ 100% આવશે. ઓકે, તો ફરી એકવાર જો વિડીયો પહેલી વાર જોતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.